भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। ये संतन है पर उपकारी, ये संतन है पर उपकारी। शरण आय को लेत उबारे, शरण आय को लेत उबारे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे। चरण धोए चरणामृत लीजे, चरण धोए चरणामृत लीजे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। साहब का घर संतन माही, साहब का घर संतन माही। संत साहब कछु अंतर नाहे, संत साहब कछु अंतर नाहे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। ये संतन है पर उपकारी, ये संतन पर उपकारी। शरण आए को लेत उभारे, शरण आए को लेत उभारे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े कहत कबीर भले संत पधारे, कहत कबीर भले संत पधारे, कहत कबीर भले संत पधारे। युग युगन के काज सुधारे, युग युगन के काज सुधारे।
भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। ये संतन है पर उपकारी, ये संतन है पर उपकारी। शरण आय को लेत उभारे, शरण आय को लेत उभारे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। સહજાનંદ સ્વામી મહારાજની જય, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણા મુખ્ય મહેમાન ભાઈ શ્રી કીથ વાઝ આજે પધાર્યા છે અને બીજા ઘણા આમંત્રિત મહેમાનો અહીંયા આવ્યા છે. જ્યારે આનંદનો દિવસ હોય ત્યારે આપણને બધી જાતનો આનંદ થતો હોય છે. આજે બાપાને એરપોર્ટ ઉપરથી લઈ અને બધા હરિભક્તો અહીંયા મંદિરે આવતા હતા અને હું ટ્રેનમાં બેઠો મારી ઓફિસે જવા માટે. તો રસ્તામાં એક કેન્યાના ભાઈ મળ્યા, એટલે ટ્રેનમાં. તો મને કહે છે કે હું પિકાડેલી ગયો, આઈ વેન્ટ ટુ પિકાડેલી બટ આઈ ડિડન્ટ સી ધ સર્કસ. એટલે મેં એને કહ્યું તું શું કહેવા માંગુ છું? તો કે પિકાડેલી જોયું પણ સર્કસ નથી. અને એને એમ કે પેલું એનિમલનું સર્કસ ત્યાં હશે. તો મેં કીધું આ ઓક્સફર્ડ સર્કસ ને આ બધું એક છે, એટલે કઈ સર્કસ નથી. એટલે કહેવાનો અર્થ મારો શું છે કે ઘણા મંદિરમાં આવે અને પછી કે ભગવાન ક્યાં છે, પણ ભાઈ ભગવાનના ધારક સંત પ્રમુખ સ્વામી અહીંયા પધાર્યા છે. એટલે ભૂલમાં કોઈથી રહી ના જાય, સર્કસ જેવું ના થઈ જાય. એટલે અહીંયા બેઠા હો એટલે જરા ધ્યાનમાં રાખજો કે પૂજ્ય બાપા આજે આટલો બધો દાખલો કરી હરિભક્તો ને સંતો સાથે અહીંયા પધાર્યા છે. એ તો ખરેખર બહુ આનંદની વાત છે. પણ આપનો ટાઈમ બહુ ન લેતા પૂજ્ય સીએમ કાકા આપણી આખી સંસ્થાના ચેરમેન અને આપણા બધા વતી અહીંયા સ્વાગત પ્રવચન કરશે. આપણા સૌના પ્રાણપાળ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય આચાર્ય સ્વામી, પૂજ્ય સંતો, મિસ્ટર કીથ વાઝ એમપી, દેશ દેશથી પધારેલા આમંત્રિત મહેમાનો તથા સત્સંગી ભાઈઓ બહેનો, યુવકો અને યુવતીઓ, આજે આપણા સૌના આનંદનો પાર નથી. 3 માસથી આપણે પૂજ્ય બાપાની આવવાની રાહ જોઈ રહ્યા હતા. એ આજે આપની સમક્ષ બિરાજમાન છે. તેમણે આપણા પર ખૂબ જ કૃપા કરી અને એટલે પધાર્યા છે. જ્યારે ભગવાનને સંત કૃપા કરે ત્યારે જ આ આપણને લાભ મળે છે. અમેરિકાના પ્રવાસે જતા આ આપણને થોડા તકનો લાભ મળી ગયો છે. જો કે આપણે આ તો સ્વામી બાપાએ આપણને બોનસ તરીકે આ દિવસો આપ્યા છે. કેમ ખરું ને બાપા? કારણ કે આપણો જે ઓફિશિયલ પ્રવાસ છે એ તો હજુ આવતી સાલ માટે છે. એટલે આજે જે અત્યારે આપણને લાભ મળ્યો છે એ માટે દરેકે પોતાના સમયનો લાભ કાઢી અને આ લાભ લઈ લેવો. અને તો આવતી સાલની વાત તો છે, હજુ સ્વામી આજે આવ્યા છે એટલે કઈ વાત કરવાની નથી,
પણ આસ્તે અઠવાડિયા પછી એમની સાથે વાટાઘાટ કરીશું. અંતમાં આપ સૌના વતી તેમજ સમગ્ર યુકે મંડળ વતી હું પૂજ્ય સ્વામી બાપાનું હાર્દિક સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. અમેરિકાના પ્રેસિડન્ટ ડોક્ટર કે.સી. પટેલ પણ પધાર્યા છે, તો તેઓ પણ સ્વામીજીને હાર પહેરી તેમનું સ્વાગત કરાવશે. ડોક્ટર કે.સી. પટેલ, ત્યાર પછી ડોક્ટર આઈ.પી. પટેલ આપણા ટ્રસ્ટી યુકે મંડળના, તે હાર પહેરાવશે. કાંતિભાઈ પૂજ્ય બાપાને હવે હાર પહેરાવશે. પણ ગુજરાત સમાચારના એડિટર ભાઈ શ્રી સી.બી. પટેલ હવે સ્વામીજીને હાર પહેરાવશે. આપણું યુથ મંડળ છે ઇઝ એ મોસ્ટ પાવરફુલ યુથ મંડળ, અને એના તેમાં વળી પ્રેસિડન્ટ ભાઈ શ્રી કૃષ્ણભાઈ પટની હવે સ્વામીજીને હાર પહેરાવશે. તરફથી કિશોર મંડળ તરફથી ભાઈ શ્રી મિતેશભાઈ અશ્વિનભાઈ પટેલ સ્વામીજીને હાર પહેરાવશે. મિતેશભાઈ. બાળ મંડળ તરફથી રાજેન્દ્ર પી.એચ. પટેલ હવે સ્વામીજીને હાર પહેરાવશે. મહિલા મંડળ તરફથી પૂજ્ય સ્વામીજીને ભાઈ શ્રી રસિકભાઈ આર પટેલ હાર પહેરાવશે. રસિકભાઈ આર પટેલ. લેસ્ટરથી લેસ્ટર મંડળના પ્રેસિડન્ટ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ ભટ્ટ આવ્યા છે, તો ભૂપેન્દ્રભાઈ ભટ્ટ સ્વામીજીનું સ્વાગત કરશે. ભૂપેન્દ્રભાઈ ભટ્ટ. સહજાન સ્વામી મહારાજની જય. વેલિંગબરોથી ભાઈ શ્રી ચિમનભાઈ પટેલ, તેઓ પણ પધાર્યા છે, તો વેલિંગબરો મંડળ તરફથી તેઓ પણ સ્વામીજીને હાર પહેરાવશે. પ્રમુખ સ્વામી મહારાજની જય. આસ્ટનથી વિનુભાઈ નથી આવ્યા. આસ્ટનથી ભાઈ શ્રી મોહનભાઈ પટેલ સેક્રેટરી, એ પણ આસ્ટન મંડળ વતી સ્વામીજીનું સ્વાગત કરશે. સ્વામીજીને હાર પહેરાવશે. સજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. અને પ્રેસ્ટન મંડળ વતી પ્રેસ્ટનના પ્રેસિડન્ટ નગીનભાઈ ગાંધી થોડાક વખત પહેલા બિચારા બીમાર હતા, પણ હવે સાજા થઈ ગયા છે અને બાપાને અહીંયા સ્વાગત કરવા માટે આવ્યા છે, તો નગીનભાઈ ગાંધી બાપાને હાર પહેરાવશે. સજાન મહારાજની જય. અને છેલ્લે બર્મિંગહામ મંડળ વતી ભાઈ શ્રી રમેશભાઈ જોશી સ્વામીજીને હાર પહેરાવશે. સજાન સ્વામી મહારાજની જય. આપણે આટલા બધા મહાન સમયા કરીએ તો આપણે એક વ્યક્તિને ભૂલી જઈએ એ અસ્થાને તો ના જ ગણાય. તો ખાસ કરીને સુવર્ણ મહોત્સવ વખતે આ સંસ્થાની અંદર જેમણે બહુ જ મોટી સેવા કરી હોય એવા ગોવિંદ કાકા અહીંયા પધાર્યા છે, તો એ પણ સ્વામીજીને હાર પહેરાવે. સહજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. હવે આપણા બધા જે બાપા સાથે સંતો પધાર્યા છે તેમની આપણે ઓળખાણ કરાવીએ, પણ ખરેખર એક મહાન સિનિયર સંત છે એની ઓળખાણ કેવી રીતે કરાવી એ તો મને સમજણ પડતી નથી, પણ એક વાત કહું કે તમે બધા એમને ઓળખો છો, પૂજ્ય વિવેક સાગર સ્વામી.
પૂજ્ય વિવેક સાગર સ્વામી જ્યારે ઓવરસીઝ ટ્રીપ થવાની હોય ત્યારે બાપા એમને એમની સાથે રાખે જ છે. ઘણીવાર એમને એમ થતું હશે કે બિચારા જુનિયર સંતો પણ સાથે જાય તો સારું, પણ સ્વામી દર વખતે મને લે છે, પણ એમને આવવું જ પડે છે. અને આપણે બધા એ આવે તો આપણે બધાને આનંદ પણ થાય છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીનું મારે ઓળખાણ તો શું કરાવવું, પણ આજે ઓળખાણ કરાવવાની વાત છે તો ખાસ જણાવવાનું કે પૂજ્ય વિવેક સાગર સ્વામી ઇન્ડિયામાં બોમ્બેની અંદર VJTI કોલેજમાં ટેક્સટાઇલ એન્જિનિયર તરીકે તેમની ડિગ્રી પ્રાપ્ત કરી અને પરમ પૂજ્ય યોગીજી મહારાજના હાથે એમણે 1961માં દીક્ષા લીધેલી. પછી સંસ્કૃતમાં આચાર્ય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી અને એક મોટામાં મોટી પદવી અક્ષર ભ્રમ અને પરભ્રમ દર્શન વિષય ઉપર એમણે થીસીસ લખી અને PhD પ્રાપ્ત કરી છે. એવા પૂજ્ય વિવેક સાગર સ્વામીને આપણા સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી પૂજ્ય પુરુષોત્તમભાઈ મોરજરિયા કાકા તેમને હાર પહેરાવશે. સજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. હવે હું પૂજ્ય વિવેક સાગરને ખાસ વિનંતી કરીશ કે બીજા સંત બધા અહીંયા એમની સાથે ગ્રુપમાં આવ્યા છે તો એમનું પણ ઓળખાણ કરાવે. 1970 થી યોગીજી મહારાજ આ ભૂમિ ઉપર પધાર્યા છે ત્યારથી વિવિધ સંતોના દર્શનનો અને સમાગમનો લંડનને લાભ મળતો રહેલો છે. પૂજ્ય યોગીજી મહારાજના સમયની અંદર તો 51 સંતો 1961માં થયેલા, એટલે સંસ્થામાં એ વખત ફક્ત 100 સંતો જ હતા. અને યોગીજી મહારાજે ભણેલા ગણેલા સંતોને સાધુ બનાવવાની શુભ શરૂઆત કરેલી. અને ત્યાર પછી યોગીજી મહારાજે એક સંકલ્પ કરેલો મુંબઈની અંદર 1968માં કે મારે 700 સાધુ કરવા છે. એ વખતે સ્વામીશ્રીની ઉંમર તો વધારે થયેલી, પણ એવું બોલેલા કે મારે 700 સાધુ કરવા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પૂરા થશે. એટલે મોટા પુરુષના સંકલ્પ કોઈ દિવસે મિથ્યા જતા નથી, કારણ કે એમને તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે. એટલે આપણી સંસ્થાની અંદર દિવસે દિવસે સંતોની વૃદ્ધિ થવા માંડી. અને આપ બધાને આનંદની સાથે જણાવવાનું કે અત્યાર સુધી લગભગ 500 સાધુઓ આજે આ સંસ્થાની અંદર પ્રમુખ સ્વામીની નિશ્રાની અંદર દેશ વિદેશમાં વિચરણ કરતા બધાને લાભ આપી રહ્યા છે. એટલે લંડનની અંદર દર વખતે નવા નવા સંતોનો આપણને દર્શન અને સમાગમનો યોગ થાય છે. એટલે 1970 પછીના બધા પ્રવાસોમાં ઘણા સંતોનો યોગ મળ્યો. 1985ના કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા વખતે તો બાપા 36 સંતોને લઈને આવેલા, એ બધાના પણ આપ દર્શન કર્યા છે. અને અત્યારે પૂજ્ય સ્વામીશ્રીની સાથે જે બધા સંતો આવ્યા છે, જે વિશેષ સંતો, એ તો હમણાં CM પટેલે કહ્યું એ પ્રમાણે મૂળ યશ અમેરિકા મંડળને જાય છે, કારણ કે એ બધાને ખૂબ ઈચ્છા હતી કે બહુ સંતો આવે તો અમારો દેશ ઇંગ્લેન્ડ કરતા ઘણો મોટો છે, એટલે એના ખૂણે ખૂણે સંતો પહોંચે અને બધાને આ મહારાજ સ્વામીની ઓળખાણ આપી અને આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું પ્રદાન કરે. એ રીતે આપણને વાટની અંદર રસ્તામાં ઇંગ્લેન્ડને આ ટ્રાન્ઝિટ પીરિયડમાં લાભ મળી ગયેલો છે. એટલે હવે જે સંતો અહીંયા આવ્યા છે એ દરેકની ઓળખાણું થોડી આપીશ. અને હાર જે રીતના પહેરાવાનું છે એ આગળ કહેતા જશે. હવે આપણી સાથે જેમ સ્વામી સવારે કહ્યું એ પ્રમાણે જે ઘણા વખતથી પણ સ્વામીની સાથે છે અને દર વખત લગભગ પધારે છે એવા પૂજ્ય યોગીચરણ સ્વામી બહુ જ નાની ઉંમરની અંદર સાધુ થયેલા. અને હમણાં જેણે કીર્તન ગાયું સ્વાગત ગીત, એવા શ્રી છગનભાઈ મોરજરવાળા, એમના એ પૂર્વાશ્રમના પુત્ર પણ થાય છે. અને 1965ની અંદર યોગીજી મહારાજના વરદ હસ્તે એમણે સાધુની દીક્ષા લીધેલી. નાની ઉંમર છતાં અંતરની તેજસ્વીતા ઘણી, એટલે એ દૃષ્ટિથી એમણે ઘણી કળાઓ ઉપર પોતે પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે. સંગીત પણ બહુ જ સારામાં સારું એ પોતે ગાય વગાડે છે. અને હિઝ માસ્ટર વોઇસ, એની જે બધી સંગીતની કેસેટોને LPs બહાર પડે છે, એમાં એક કેસેટની એક LPની અંદર એટલે રેકોર્ડની અંદર એ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પણ HMVએ એમને પસંદ કરેલા. એટલે સંગીત ક્ષેત્રે આપણા ખાલી સંપ્રદાયની અંદર વાત નહીં,
પણ જયારે બહારના લોકો પણ વાત કરે છે, જે સંગીતકારો, કે આ તો તમારા ત્યાં સાધુ થઈ ગયા, બાકી જો અમારામાં હોત તો એક સારામાં સારા શ્રેષ્ઠ સંગીતકાર તરીકે દુનિયાની અંદર એ નામના મેળવત અને ખૂબ પૈસા કમાત, એવી વાત વડોદરાના સંગીતના વિદ્વાન માર્કંડ ભટ્ટે મને કરેલી, કે એમનામાં સિક્સ્થ સેન્સ સંગીતની રહેલી છે. અને સાથે સાથે પૂજ્ય યોગીજી મહારાજની બહુ જ ઈચ્છાથી એમણે સંસ્કૃતની અંદર પુરાણ વિષય લઈને પુરાણાચાર્યની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. અને સંતોને સંસ્કૃત આપણું સંગીત ભણાવે છે. આપણો જે આપણી સંસ્થામાં પ્રેમવતી સંગીત વિદ્યાલય છે મુંબઈમાં, એનું પણ સંચાલન કરે છે. અને આપણો શ્રીજી સ્વર નામનો એક સ્ટુડિયો છે, જેમાંથી આપ બધી કેસેટો સાંભળો છો, એનું પણ સંપૂર્ણ એ દીર્ઘદર્શન ડાયરેક્શન એ પણ પૂજ્ય યોગીચરણ સ્વામી કરી રહેલા છે. અને એ પણ 1974માં પણ વધારેલા, પછી 80માં, 84માં, 85માં અને અત્યારે 86માં પણ આવેલા છે. અને પૂજ્ય સ્વામીશ્રીના અંગત સેવક તરીકે પણ ઘણી સ્વામીશ્રીની સંભાળ રાખી રહ્યા છે. હવે યોગીચરણ સ્વામીને પૂજ્ય હરમાન કાકા હવે હાર પહેરાવશે. સજાન સ્વામી મહારાજની જય. જે પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગીચરણ સ્વામી પૂર્વે નૈરોબીના અને અત્યારે મુંબઈની અંદર છે. ત્યાર પછી બીજા એક સંત છે પૂજ્ય નરેન્દ્ર પ્રસાદ સ્વામી, એ પૂર્વે મોમ્બાસાની અંદર હતા અને ત્યાંથી પછી ભણવા માટે ઇન્ડિયા આવેલા. પણ અમને ખબર નહીં કે આપણે શું થશે. એ તો પછી બીએસસી તો થયા જુઓલોજી સાથે, પછી અંગ્રેજી માધ્યમથી બીએડ પણ થયા. અને ત્યાં આરપીટીપી કોલેજ છે વિદ્યાનગરની અંદર, ત્યાં વિદ્યાનગરની અંદર પ્રોફેસર તરીકે પણ એમણે સેવાઓ આપી. અને આપણા છાત્રાલયની અંદર અક્ષર પુરુષોત્તમ છાત્રાલયમાં રહીને એમણે અભ્યાસ કરેલો. અને પૂજ્ય સ્વામીશ્રીના યોગની અંદર આવી ગયા. અને જેમ કહેવાય છે ને, જોનારા ઝડપાણા, એમ પ્રમુખ સ્વામીના યોગની અંદર ઝડપાઈ ગયા. અને 1973ની અંદર એમણે સાધુની દીક્ષા ગ્રહણ કરી. અને ત્યાર પછી પૂજ્ય સ્વામીશ્રીએ એમને સત્સંગની અંદર વિચરણ કરવા મૂક્યા. અને એમણે ખેડા જિલ્લામાં બધું વિચરણ કર્યું. અને ત્યાર પછી તેઓ અત્યારે જે આપણો આદિવાસી પ્રદેશ છે, જે વલસાડ તરફનો ડાંગ અને જે બધો આહવા ડિસ્ટ્રિક્ટ, હવે એ બધા આદિવાસી વિસ્તારમાં ખૂબ સારી રીતે વિચરણ કરે છે. અને ત્યાં હજારોને વ્યસન મુક્ત કરાવીને મહારાજ સ્વામીની ઓળખાણ કરાવી રહ્યા છે. અને હમણાં જ આપણો જે કેટલ કેમ્પ ચાલી રહેલો છે સાંકરીની અંદર, એ કેટલ કેમ્પનું પણ સંપૂર્ણ સંચાલન તેઓ કરતા હતા. અત્યારે બીજા સંતને સોંપી અને પૂજ્ય સ્વામીશ્રીએ અહીં આગળ એમણે સાથે લાવ્યા છે. એ પૂજ્ય તેમને ભાઈ શ્રી એપી પટેલ હવે હાર પહેરાવશે. સજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય આચાર્ય સ્વામી ના બધા સંબંધીઓ અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજની જય. હવે આવે છે પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી. હવે એ પોતે ભરૂચ જિલ્લાના છે અને વિદ્યાનગરની અંદર એમણે પણ અભ્યાસ કરેલો અને ત્યાં રહીને બીએસસી પાસ કરી. અને 1973માં એમણે પણ પ્રમુખ સ્વામીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. અને એ પોતે અમદાવાદ મંદિરની અંદર રહી અને આપણા સંસ્થાના પ્રકાશન વિભાગનું અને બીજા બધા જે પ્રેસને લગતા જે કાર્યોનું સંચાલન સફળ રીતે એ કરી રહ્યા છે. એ પણ કથા વાર્તા કરે છે, આચાર્ય સ્વામી પણ કરે છે. એટલે હવે પુરુષોત્તમ ચરણ સ્વામી એ પણ અહીં આગળ આપણી સમક્ષ છે. એમને હવે એમને ડોક્ટર આરબી શાહ હાર પહેરાવશે. ડોક્ટર આરબી શાહ. સજાન સ્વામી મહારાજની જય. હવે છે અક્ષર ચરણ સ્વામી, એ વડોદરા ડિસ્ટ્રિક્ટના અને બરોડા યુનિવર્સિટીમાંથી બીએસસીની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કુટુંબગત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ એટલે સ્વામીશ્રીના યોગમાં વિશેષ આવ્યા અને એમને પણ સ્વામીશ્રીમાં ખેંચાણ થયું. અને 1973માં એમણે સાધુની દીક્ષા ગ્રહણ કરી. હાલ સારંગપુરની અંદર જે આપણું ટ્રેનિંગ સેન્ટર છે, કે જ્યાં જે કોઈ સંત થવા આવે એને પહેલા ટ્રેનિંગ આપવામાં આવે છે. એમને એમ સાધુ બનાવી દેવામાં આવતા નથી.
એટલે એ ટ્રેનિંગનું સેન્ટર છે, જેમાં 150 આજે સાધકો ટ્રેનિંગ લઈ રહેલા છે. અને ત્યાં જે 4 અધ્યાપકો સ્વામીશ્રીએ આપણા સાધુઓને નિયુક્ત કર્યા છે, એમાંના એ પોતે એ સંત અધ્યાપક છે. સંતોને સાધુતાની ટ્રેનિંગ અને બીજી સાંપ્રદાયિક જે ટ્રેનિંગ કહેવાય એ પણ એ આપી રહેલા છે. એવા પૂજ્ય અક્ષરચરણ સ્વામીને પૂજ્ય દાડિયા કાકા હવે હાર પહેરાવશે. નીલકંઠ કે પટેલ રેકોર્ડિંગ રૂમમાં તુરત આવે. નીલકંઠ કે પટેલ. સહજાન સ્વામી મહારાજની જય. દાડિયા કાકા. પ્રમુખ સ્વામી મહારાજની જય. આ બધા ઇંગ્લેન્ડની અંદર ઘણા કીર્તનો સાંભળો છો. એમાં જે બધા કીર્તનો ખૂબ પ્રસિદ્ધ છે એવા ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી વખતે જે આપણે શૌર્ય ગીત ગાતા હતા, અને ત્યાર પછી ઘણા બધા કીર્તનો આપણે સાંભળીએ છીએ. એના એક કવિ પૂજ્ય અક્ષરજીવન સ્વામી બહુ સારા કવિ છે, જેના કીર્તનો બધા જ કે છે ને આપણી સંગીતની ભાષામાં બહુ હિટ જાય છે. એવા સુંદર મજાના કીર્તનો સાહજિક એમને પ્રગટે છે. આમ તો બહુ ભણેલા, બહુ કોલેજનું અભ્યાસ કરેલું એવું કશું નથી, ગામડામાંથી આવે છે, પરંતુ અંદર કવિતા પડેલી છે. અને અંદર એવી કોઠાસૂઝ છે કવિતાની કે સહેજે એમણે કવિતા નીકળે છે. અને અહીં આવીને અભ્યાસ કર્યો, અને અહીં આવીને એમણે સંસ્કૃતની અંદર સાહિત્ય વિષય લઈ અને આચાર્યની ડિગ્રી એ પ્રાપ્ત કરેલી છે, સાહિત્યાચાર્ય. અને સંસ્કૃતના સારા વિદ્વાન છે, અને એ પોતે સારા કવિ પણ છે. અને અત્યારે પોતે અમદાવાદની અંદર આપણું જે પ્રકાશન વિભાગ છે એમાં એ પોતે સેવાઓ આપી રહેલા છે. એમના કીર્તનો તો આપણે ઘણા એ પોતે ગાયક નથી, કવિ છે, પણ એમના કીર્તનો સંતો ગાય છે. એ બધા કીર્તનોનો પણ આપણને લાભ મળશે. પૂજ્ય અક્ષરજીવન સ્વામી ને GS પટેલ હવે હાર પહેરાવશે. ગુણવંતભાઈ S પટેલ. ભાઈ શ્રી ગુણવંતભાઈ S પટેલ તેમને હાર પહેરાવશે. આવે છે પાછળથી. પછી આનંદ કિલ્લોલ ની અંદર અમે તો હિંચકે બેઠા. સહજાન સ્વામી મહારાજની જય. હમણાં જ દુષ્કાળનું ગીત છેલ્લું, પ્રમુખ સ્વામી મહારાજ. અંધારે આજ અમે તેલ વિના તરફડતા દીવા. આવા ઘણા એમના બધા કીર્તનો ખૂબ પ્રસિદ્ધ થયેલા છે. હવે અને પછી લંડનમાં જ હતા, અને અહીં પણ એ લેવલ્સ કરી, અને પછી ઘેરથી જ સત્સંગનો રંગ લગાડ્યો એવું લાગે છે એમના પિતાશ્રીએ જ, કે સાધુ થઈ જવા જેવું છે, બીજું કશું કરવા જેવું છે નહીં. એટલે એ ભારતની અંદર આવ્યા, અને 76 ની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમણે સાધુની દીક્ષા ગ્રહણ કરી. અત્યારે અમદાવાદ મંદિરની અંદર તત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે આપણું ભારતીય તત્વજ્ઞાન અને પશ્ચિમનું તત્વજ્ઞાન એ અંગ્રેજી માધ્યમથી એનો જે અભ્યાસ કરાવાય છે, ત્યાં આપણે ત્યાં સ્કૂલ ઓફ ફિલોસોફી ચાલી રહેલી છે, એના એ પોતે વિદ્યાર્થી છે. સાથે સહજાન સ્વામી મહારાજની જય. હવે છે પૂજ્ય ભગવત ચરણ સ્વામી, મૂળ ધર્મજ ગામના, પણ એમણે કર્મભૂમિ બનાવેલી વિદ્યાનગર કરમસદને, અને પૂજ્ય પ્રમુખ સ્વામીના યોગમાં વિશેષ આવ્યા. આમ તો યોગીજી મહારાજના દર્શન કરેલા, પરંતુ પ્રમુખ સ્વામીના યોગમાં વિશેષ આવ્યા. ત્યાં BSc કરી, અને વિદ્યાનગરની અંદર છાત્રાલયમાં પણ પ્રવૃત્તિઓમાં પોતે પહેલાથી જ પોતે યુવક મંડળમાં હતા. અને 81 ની અંદર એમણે ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દીએ દીક્ષા ગ્રહણ કરી, અને પૂજ્ય સ્વામીશ્રી એમને પહેલાથી જ વિચરણની અંદર મૂકેલા છે. હવે આમ મૂળો ધર્મજના પાટીદાર છે, એટલે એ દ્રષ્ટિથી 6 ગામના પાટીદાર હોવાથી સહેજે વ્યવહાર કુશળતા અંદર પડેલી રહેલી છે. એટલે સ્વામી એમને આ બધા સત્સંગના મંદિરો આપણે બાંધવાના હોય, અને એની બધી વ્યવસ્થાઓ, આ ગામમાં મંદિરો હોય તો શું કરવું, પછી બધા હરિભક્તો પાસેથી જે બધી કેવી રીતે સેવાઓ બધી ભેગી કરવી, એ બધા જે કાર્યો સાધુતાની મર્યાદામાં રહીને બહુ સુંદર રીતે એ પોતે સંપાદન કરી રહેલા છે. એટલે અમારા ખેડા જિલ્લાના કલેક્ટર જેવા છે એ પણ અહીં આવ્યા છે, કારણ કે આખો ખેડા જિલ્લો લગભગ 90% બેઠેલો છે. એટલે હવે એ ગણાન મળશે, અને તમારા બધા પાસેથી જે કંઈક લેવાનું હશે એ પણ લેશે. કારણ કે વિદ્યાલય છાત્રાલય બહુ સુંદર મોટું વિદ્યાનગરમાં બાંધે છે,
કારણ કે આપણું છાત્રાલય આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં અક્ષર પુરુષોત્તમ છાત્રાલય સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઘણા બધા મિનિસ્ટરો અને ગવર્નરો પણ એની મુલાકાત લઈ રહ્યા છે અને એમને બહુ જ મોટી હોંશ છે. પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી એ કાર્ય કરે છે. એટલે હવે એ પણ આવ્યા છે તો એમને ભાઈ શ્રી પીએચ પટેલ હાર પહેરાવશે. ભાઈ શ્રી પીએચ પટેલ. સજાન સ્વામી મહારાજની હવે છે એક પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી. એ સૌરાષ્ટ્રના એક ગામડાના છે અને આપણા છાત્રાલયની અંદર એટલે કે અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની અંદર